દોસ્તો વોટ્સઅપને લઈને એક નવી ટ્રીક બતાવીશ જે તમારામાંથી ઘણા બધા લોકો નથી જાણતા। જી હા દોસ્તો, વોટ્સઅપનું તમારે ગમે ત્યાં કાંઈ પણ વયું જતું હોય તો તમારે જેમ કે ફોટા છે, ડોક્યુમેન્ટ છે, કોઈ પણ વિડીયો છે તે ડિલીટ થઈ જતું હોય તો તમારે તેને રિકવર કરવામાં ઘણો પ્રોબ્લેમ પડતો હોય છે। પણ વોટ્સઅપના જો આ સેટિંગ હું તમને બતાવી દઉં કે તમારું જૂનામાં જૂનું જે વોટ્સઅપમાંથી ફોટો, વિડીયો અથવા ડોક્યુમેન્ટ ડિલીટ થઈ ગયા છે તો તમે કેવી રીતે તેને પાછળ આવી શકો છો। જી હા દોસ્તો, તો તમારા મોબાઈલમાં જે હું તમને સેટિંગ કહું છું, જે વોટ્સઅપના સેટિંગ કહું છું તે તમારે ધ્યાનથી જોવાના છે। અગર તમે આ સેટિંગ તમારા મોબાઈલમાં કરી દેશો તો ગમે ત્યારે તમારું જે પણ ડોક્યુમેન્ટ જે છે તે તમારે ડિલીટ થઈ ગયું હોય અથવા વિડીયો ડિલીટ થઈ ગયો હોય જે કામના હોય છે તો તમે આસાનીથી તેને રિકવર કરી શકો છો। તો દોસ્તો તેના માટે તમારે શું કરવાનું, સૌથી પહેલાં તમારું જે વોટ્સઅપ છે તે અપડેટ કરી દેવાનું છે। ત્યાર પછી હવે તમારે કેવી રીતે તે બધું પાછું આવવું તો તમારે થોડાક સેટિંગ વોટ્સઅપની અંદર તમારે કરવા પડશે। તો તેના માટે સૌથી પહેલાં તમારે વોટ્સઅપમાં જવાનું છે અને ત્યાં ડોટ છે તેના પર ક્લિક કરો, સેટિંગ પર ક્લિક કરો। અહીં તમને ચેટ નામનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરવાની છે। તો દોસ્તો પાછું લાવવા માટે તમારા ફોટા, વિડીયો છે, ચેટ હિસ્ટ્રી છે તે પાછું લેવા માટે તમારે પાછું રિકવરનો ઓપ્શન હોવો જોઈએ, પણ તમારામાંથી અહીં તમે જોઈ શકો છો કે રિકવરનો ઓપ્શન નથી। તો તેના માટે તમારે શું કરવાનું છે, તો તમે જેવું બેક નીકળશો તો અહીં તમે જોઈ શકો છો ચેટ બેકઅપ, તેના ઉપર તમારે ક્લિક કરવાની છે। ત્યાર પછી દોસ્તો એક જે સેટિંગ તમને ધ્યાનથી જુઓ જે કામના છે, જી હા દોસ્તો, અહીં ગૂગલ એકાઉન્ટ છે તેના ઉપર તમારે ક્લિક કરવાની છે। તો અહીં તમારે જે પણ એકાઉન્ટ ગૂગલના હોય છે એટલે કે જીમેલ આઈડી હોય છે તે તમને જોવા મળી જાય છે। તો તમારે અહીંથી તમારા મોબાઈલમાં જે જીમેલ આઈડી એડ કરવી હોય તમારા વોટ્સઅપમાં તે એડ અહીંથી કરી દેવાની છે। ત્યાર પછી તમારે અહીં ફ્રીક્વન્સી છે તેના ઉપર ક્લિક કરીને અહીં તમે આ બેકઅપ જે છે તે દરરોજ આવવું પડે, વીકલી, મંથલી તે તમે સિલેક્ટ કરી શકો છો, જેમ કે મેં ડેલી રાખ્યું છે। ત્યાર પછીનું નેક્સ્ટ ફીચર છે કે ઇન્ક્લુઝ વિડીયો, એટલે કે તમારે જે વિડીયો પણ છે તે પણ પાછા લાવવા હોય તો તમારે આને ઇનેબલ કરી દેવાનું, આ બંધ હશે તમારે આને ઇનેબલ આ રીતનું કરી દેવાનું છે। ત્યાર પછીનું દોસ્તો તમારે અહીં બેકઅપ છે તેના ઉપર ક્લિક કરી દેવાની છે એટલે બેકઅપ થઈ જશે। પૂરેપૂરું તમારી જે ચેટ હિસ્ટ્રી છે તે કરીને તમારા ફોટા, વિડીયો, કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તે બધું બેકઅપ થઈ જશે। ત્યાર પછી તમારે બહાર નીકળવાનું છે। બહાર નીકળ્યા પછી તમારે શું કરવાનું છે તે પણ હું તમને બતાવી દઉં। તો અહીં તમને ગૂગલની એક ડ્રાઈવ જોવા મળશે, ગૂગલ ડ્રાઈવ કરીને જ્યાં દોસ્તો આવી જે ડ્રાઈવ હોય તમારે તેમાં જવાનું છે, તેના ઉપર ક્લિક કરશો તો તમને બેકઅપનો ઓપ્શન જોવા મળી જશે। તમારે આના ઉપર ક્લિક કરવાની છે અને બેકઅપ ઉપર ક્લિક કરશો તો અહીં તમને તે બેકઅપ જોવા મળી જશે। તમે જોઈ શકો છો 8/21 આપણે જે બેકઅપ લીધું તે 8/21 બેકઅપ આવી ગયું છે। પણ તમે જો ડેલી રાખશો એટલે કે દરરોજનું બેકઅપ આમાં આવતું રહેશે ઓટોમેટિકલી, તમારે કાંઈ પણ કરવાની જરૂર નથી। જ્યારે દોસ્તો ત્યાર પછી શું કરવાનું છે તે પણ હું તમને જણાવી દઉં। તો હું અહીંથી મારો પ્લે સ્ટોરમાં જાઉં છું અને વોટ્સઅપ જે છે તે આપણે અનઇન્સ્ટોલ કરી દઈએ, જેમ કે હું તમારી નજર સામે જ કરું છું। તો વોટ્સઅપ ઉપર ગયા પછી આપણે આના ઉપર ક્લિક કરશું અને અહીં અનઇન્સ્ટોલ કરી દઈશું। કંઈક આ રીતનું અનઇન્સ્ટોલ થઈ ગયું છે અને હવે આપણે ફરીથી તેને ઇન્સ્ટોલ કરીશું। તો અહીં હું તમને ફરીથી બતાવી દઉં, ત્યાં બીટા વર્ઝન હતું, હવે ફરીથી વોટ્સઅપ ઉપર ક્લિક કરશું અને ઇન્સ્ટોલ કરી દઈશું। તો આ ઇન્સ્ટોલ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ। તો દોસ્તો વોટ્સઅપ ઇન્સ્ટોલ થઈ ગયું છે, આપણે તેને ઓપન ઉપર ક્લિક કરીશું અને જે નંબરથી આપણે જ્યારે ગમે તે મોબાઈલ ટ્રાન્સફર કરવો હોય તો તમે કરી શકો છો। અહીંથી લેંગ્વેજ સિલેક્ટ કરી દઈશું અને એડ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરી અલાઉ ઉપર ક્લિક કરશું। અહીં તે મોબાઈલ નંબર હું નાખી દઉં છું। મોબાઈલ નંબર નાખ્યા પછી નેક્સ્ટ પર ક્લિક કરશું, ઓટીપી આવશે, ઓટીપી આપણે દાખલ કરી દઈએ। અહીં પછી તમને કંઈક આ રીતનું જોવા મળશે કનેક્ટ એન્ડ મીડિયા, તો કન્ટિન્યુ ઉપર ક્લિક કરી અલાઉ ઉપર ક્લિક કરી દેવાનું છે તમારે કંઈક આ રીતનું। અને ત્યાર પછી તમારે લુકિંગ ફોર બેકઅપ્સ નામનું આવશે તો તમારે અહીંથી રિસ્ટોર ઉપર તમારે ક્લિક કરી દેવાની છે। જી હા દોસ્તો, અહીં જોઈ શકો છો 39 MBની તે જીમેલ આઈડી આવી ગઈ છે અને રિસ્ટોર પર ક્લિક કરવાની, સ્કીપ નથી કરવાની। રિસ્ટોર કરશો એટલે ફરીથી તે બેકઅપ પૂરેપૂરું તમારા મોબાઈલમાં જે ચેટ હતા, વિડીયો હતા, ઇમેજ હતા તે ગમે ત્યારનું ગમે એટલું જૂનું હોય તો તમારી સામે આવી જશે। તો ત્યાર પછી અહીં રિસ્ટોર કમ્પ્લીટ થઈ ચૂક્યું છે। નેક્સ્ટ પર ક્લિક કરીશું, અહીં જે નામ હતું તે નામ આવી જશે અને તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો અને અહીં કન્ટિન્યુ પર ફરીથી ક્લિક કરી દેવાની છે।
અહીં પાસ કી માગે છે, નાખવી હોય તો તમે નાખી શકો છો, ન નાખો તો પણ ચાલશે. અહીં લોગિન ઉપર ક્લિક કરી કન્ટિન્યુ. તો આ રીતનું તમે અહીંથી બેકઅપ લઈ શકો છો. ચેટનું જેમ કે ફોટો, વિડીયો તે બધું તમે અહીંથી કરી શકો છો. તો દોસ્તો અહીં તમને બતાવી દો કે ત્યાર પછી શું આવે છે. તો દોસ્તો તમે અહીં જોઈ શકો છો ફાઇનલી પૂરેપૂરું જે ચેટ છે તે પાછું આવી ગયું છે. તો આવી રીતે તમે તમારા મોબાઈલમાં જે પણ ચેટ હોય તે તમે આવી રીતે રિકવર કરી શકો છો બેકઅપ લઈને. તો દોસ્તો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો. ધન્યવાદ મિત્રો, તમારો દિવસ શુભ રહે. જય હિન્દ, જય ભારત.